गुजरात राज्य नगर प्राथमिक शिक्षक संघ द्वारा राज्यभરમાં પોસ્ટકાર્ડ અભિયાન જૂની પેન્શન યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે। એ અંતર્ગત ગયા સપ્તાહમાં રાજકોટ ખાતે, 2 દિવસ પહેલા અમદાવાદ ખાતે અને આજે જામનગર ખાતે ગુજરાતના જે પ્રાથમિક શિક્ષકો છે એમની 2005 પહેલાની જૂની પેન્શન યોજના જે મંજૂર થયેલી છે એનો ગુજરાત સરકારમાં હજી અમલ નથી થયો અને 2005 પછીના તમામ શિક્ષકો, તમામ રાજ્યના કર્મચારીઓ, દેશના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે એ માટે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના છે। ત્યારે કેન્દ્ર દ્વારા તાજેતરમાં યુનાઇટેડ પેન્શન સ્કીમ અમલમાં મૂકેલી છે, પણ દેશના કર્મચારીઓ માટે આ યોજના પણ બરાબર નથી। જ્યાં સુધી જૂની પેન્શન યોજના નહીં મળે ત્યાં સુધી આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહેશે। આગામી 1 મેના રોજ નવી દિલ્હી ખાતે જંતર મંતર ખાતે NMOPSના ધરણા યોજવામાં છે, જેમાં રાજ્યભરના શિક્ષકો જોડાશે। ચંદ્રકાંત ખાકરિયા, પ્રમુખ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ। આજે માત્ર જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 450 શિક્ષકોએ આ પોસ્ટકાર્ડ અભિયાનમાં જોડાયા છે અને રાજ્યભરમાં એક સપ્તાહમાં 11,000 પોસ્ટકાર્ડ લખવાનું આયોજન છે।